જય માતાજી મિત્રો, પાછલા વિડીયોની અંદર આપણે માતાજીના આ નવરાત્રી મહોત્સવનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને મહત્વ ઉપર નજર કરી. આજના આ વિડીયોની અંદર માતાજીની વિશેષ પૂજન પદ્ધતિઓ વિશે આપણે જાણીશું કે જે પૂજન પદ્ધતિઓ દ્વારા, જે ઉપચારો દ્વારા આપણે માતાજીની ખૂબ કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આવો આજના વિડીયોની અંદર આપણે માતાજીની વિશેષ પૂજન પદ્ધતિઓ જાણીએ. સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુધાન્વિતા મનુષ્યો મન પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. ચંડીપાઠની અંદર કહેવામાં આવ્યું કે જે ભક્ત મારી શ્રદ્ધાથી અને ભક્તિથી પૂજા અર્ચના કરે છે તે દરેક બાધાઓમાંથી મુક્ત થઈ અને મારી પ્રસન્નતાથી પરમ પદની પ્રાપ્તિ કરે છે અને અનેકવિધ ઐશ્વર્યની પ્રાપ્તિ કરે છે. તો આ ઐશ્વર્ય અને પરમ પદની પ્રાપ્તિ આપણે કેવી રીતે કરી શકીએ? તો માતાજીના અનેક પૂજનોની અંદર સૌ પ્રથમ તો કહેવાય છે કે આ નવરાત્રિના શરદીય ઉત્સવની અંદર માતાજીના ઘટ સ્થાપનનું મહત્વ છે. એની સાથે સાથે કહ્યું કે માતાજીને અખંડ દીપદાન, અખંડ દીવો, દેવ્યાહ દક્ષિણે ગ્રતમ વામે તૈલમ, માતાજીની જમણી બાજુએ ઘીનો દીવો અને ડાબી બાજુએ તેલનો દીવો આપણે આ કરી શકીએ છીએ. અખંડ દીવો પણ રાખી શકીએ છીએ અને અખંડ દીવાની અશક્તિની અંદર આપણે શ્રદ્ધા ભક્તિ દ્વારા માતાજીને યથાશક્તિ દીપદાન કરી શકીએ છીએ. આ સિવાયના ઉપચારોની અંદર માતાજીનો નવારણ મંત્ર ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, આ મંત્રના જપ કરી શકીએ છીએ. માતાજીના શ્રી સૂક્તમના પાઠ કરી શકીએ છીએ, રાત્રિ સૂક્તમના પાઠ કરી શકીએ છીએ, દેવીના અથર્વશીષના પાઠ કરી શકીએ છીએ અથવા તો કરાવી શકીએ છીએ. જો આપણાને આ ક્રમ ના ફાવતો હોય તો બ્રાહ્મણની સહાયતા લઈ અને માતાજીના વિશેષ પાઠ પણ કરાવી શકાય છે. માતાજીના ચંડીયાગનું વિધાન છે. ચંડીયાગ, નવચંડી, શતચંડી, સહસ્ત્રચંડી, લક્ષચંડી, આવા અનેક માતાજીના યજ્ઞોનું પણ વિધાન છે. માતાજીના અનેક હવનો પણ આપણે આ નવરાત્રિના મહોત્સવ દરમિયાન કરી શકીએ છીએ. માતાજીનો લક્ષ્મી હોમ, શાંતિ હોમ. આ સિવાય માતાજીના પાઠ કે જે આ શરદીય નવરાત્રિનું હૃદય માનવામાં આવે છે, જે માતાજીનો ચંડીપાઠ છે. અને એ ચંડીપાઠની અંદર કહેવાય છે કે એ ચંડીપાઠ થકી માતાજી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરે છે. માતાજીના ચંડીપાઠમાં જ કહ્યું છે કે શરદકાલે મહાપૂજા ક્રિયતે યાચ વાર્ષિકી તસ્યામ મયતત મહાત્મ્યમ શ્રુત્વા ભક્તિ સમન્વિતમ. શરદકાલની અંદર આખા વર્ષના આ જે શરદ ઋતુના નવરાત્રિની અંદર જે પણ ભક્ત માતાજીની મહાપૂજા પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે કરે છે તો તે શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરે છે. એ માટે માતાજીનો ચંડીપાઠ આપણે જાતે પણ કરી શકીએ છીએ, બ્રાહ્મણ દ્વારા પણ કરી શકાય છે. માતાજીનો એક ચંડીપાઠથી લઈ અને પાઠાત્મક નવચંડી, સતચંડીના પણ મોટા મોટા ક્રમ બતાવ્યા છે. એના સિવાય કહ્યું કે કામ્ય અનુસાર, પોતાની કામના અનુસાર માતાજીનો સાંપૂટિક ચંડીપાઠ પણ કરવામાં આવે છે. કોઈ એક કામના, ધારો કે પુત્ર પ્રાપ્તિની કામના હોય, વિઘ્નોને દૂર કરવાની કામના હોય, આયુષ્ય અને આરોગ્યની કામના હોય, આ દરેક કામનાઓની સિદ્ધિ માટે ચંડીપાઠની અંદર અનેક મંત્ર, અનેક શ્લોકોનું વિધાન છે. અને એ શ્લોકોનો સંપુટ લઈ અને ચંડીપાઠ દ્વારા સંપુટિક ચંડીપાઠ કરી અને આપણે શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ. માતાજીની માનસોપચાર પૂજા, પંચોપચાર પૂજા, દસોપચાર પૂજા, ષોડશોપચાર પૂજા, રાજોપચાર પૂજા, આવી માતાજીની અનેક મહાપૂજાઓ કરી અને આપણે શ્રેષ્ઠ ફળની પ્રાપ્ત કરી શકીએ છીએ. ટૂંકમાં એક જ અર્થ છે કે શરદકાળની અંદર માતાજીની આ જો મહાપૂજાની અંદર યેન કેન પ્રકારે ભાગીદાર બનવામાં આવે તો આ જગદંબા જગતજનની આપણાને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરાવે છે. પણ ધર્મસિંધુની અંદર પાછી એક મર્યાદા બતાવી છે અને એ મર્યાદા છે કે કુલાચારાનુસારેણ વ્યવસ્થિતૌ સેયો કુલાચાર પરંપરા પ્રાપ્તા અધિકમ શક્તિ સત્વેપી નાનુષ્ઠયેત ઇતિ શિષ્ટાચારઃ. આ સંસ્કૃતમાં જે બોલ્યો ને એનો અર્થ એવો થાય કે પોતાના કુળના આચાર પ્રમાણે શરદીય, દરેક કુળની અંદર શરદીય ઉત્સવની અંદર જે પણ માતાજીનું યજન પૂજન કરવામાં આવે એની એક મર્યાદા બતાવી છે. અને આપણા કુળની પરંપરાને બરાબર ધ્યાનમાં રાખી અને કુળની પરંપરાનું કોઈ પણ પ્રકારે ઉલ્લંઘન ન કરતા માતાજીનું શ્રેષ્ઠ કર્મ કરવું. અતિશયોક્તિ કરવાની ના પડે છે. અધિકમ શક્તિ સત્વેપી, અધિક એટલે કે વધારે પડતું કામ પોતાની શક્તિ હોવા છતાં પણ કુલાચારના વિરોધમાં જઈને કરવું નહીં. કુલાચારને જાળવી રાખી અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી શ્રેષ્ઠ યજન કરી અને આપણે સૌ માતાજીના આ નવલા નોરતાની અંદર શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરીએ. હજુ એક માતાજીનું વિધાન છે
કે માતાજીની યંત્ર પૂજા. દરેક શક્તિપીઠોની અંદર યંત્ર પૂજાનું ખૂબ મહત્વ બતાવ્યું છે. અને એ યંત્ર પૂજા દ્વારા, કારણ કે આ યુગ યંત્રનો છે અને યંત્રની અંદર દરેક શક્તિનો સમાવેશ થાય છે અને એ સમાવેશના કારણે આપણે ઉત્તમ ફળને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એ જ માતાજીના શ્રી યંત્રની પૂજા, મેરુપૃષ્ઠ શ્રી યંત્રની પૂજા, કનકધારા યંત્રની પૂજા, લક્ષ્મી યંત્રની પૂજા, બાળકો માટે વિદ્યા પ્રાપ્તિ યંત્રની પૂજા, સરસ્વતી યંત્રની પૂજા, આવા એકાક્ષી શ્રીફળની પ્રતિષ્ઠા કરી એને સિદ્ધ કરાવીને એની સ્થાપના, આવા અનેક પ્રયોગો, ઘણા પ્રયોગો આપણા શાસ્ત્રમાં બતાવ્યા છે. સાથે સાથે આ ઉત્સવની અંદર માતાજીના જવારાના સ્થાપનાની પૂજા અને સુવાસિની એટલે કે લક્ષ્મી સ્વરૂપા નાની બાળકીઓની પૂજાનું પણ ખૂબ મહત્વ છે. તો આપણે સૌ આપણી નજીકમાં રહેતા સુગ્ન બ્રાહ્મણ પાસેથી આ દરેક ક્રમને જાણી અને આપણી શક્તિ અનુસાર, આપણી ભક્તિ અનુસારના દરેક ક્રમ આપણે કરી અને માતાજીના આ શરદીય ઉત્સવને ઉજવીએ, શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરીએ, આપણે આનંદમાં રહીએ અને આપણા પરિવારને પણ આનંદમાં રાખીએ. એ જ ભાવના સાથે સૌને જય માતાજી, જય મહાદેવ. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ ભક્તો સુધી પહોંચે એ માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.